હેલો નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ સ્ટડી કલેક્શન ચેનલ. આજે કમ્પ્યુટર સબ્જેક્ટને આપણે રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરીશું. નેક્સ્ટ વીકની અંદર અથવા આવનારા સમયની અંદર બે પરીક્ષાઓ બહુ મહત્ત્વની આવી રહી છે. એક તો ATDUની છે, બીજી પરીક્ષા છે તમારી સિનિયર ક્લાર્ક. મેં લગભગ તમામ સબ્જેક્ટને કવર કર્યા છે. આ બે એ કમ્પ્યુટર સબ્જેક્ટ આપણે બાકી રહી ગયો છે. આજે કમ્પ્યુટર સબ્જેક્ટને માત્ર એક લેક્ચરની અંદર જેટલો મેક્સિમમ થશે તમામ ટૉપિક આપણે ભણી લઈશું. કયા કયા ટૉપિક આજે શીખવાના છે આપણે? એક તો આપણે શીખીશું વર્ડ, જે પરીક્ષા માટે MS વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું છે પાવર પોઈન્ટ, જે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પાવર પોઈન્ટ. ઓકે. થર્ડ છે એક્સેલ શીટ બનાવવાની આવે છે, બરાબર, એક્સેલ. પછી તમારા પરીક્ષા માટે ઇન્ટરનેટ સબ્જેક્ટ પણ ખૂબ ઉપયોગી છે. એના સિવાય વાત કરીએ તો કેટલાક સોફ્ટવેર આપણે ભણીશું, કેટલાક સોફ્ટવેર અને કેટલાક હાર્ડવેર, બરાબર. તો આ લગભગ મેજર તમામ આ ટૉપિકની અંદરથી તમારા પ્રશ્નો આવશે. તો આ ટૉપિકને આપણે આજે રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરીશું. આ લેક્ચર બંને લોકો માટે ખાસ ઉપયોગી છે. જેને CPT આપવાની છે એ લોકો માટે પણ ખાસ ઉપયોગી છે, વત્તા જે લોકોની કમ્પ્યુટર એઝ એ સબ્જેક્ટ એક્ઝામની અંદર પૂછાવાનો છે એ લોકો માટે તો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે. આ લેક્ચરને તમે આખું એકવાર જોઈ લેશો તો તમારું સંપૂર્ણ વિષય રિવાઇઝ થઈ જશે અને પછી તમારે બીજું કંઈ એક્સ્ટ્રા કરવાની જરૂર નહીં પડે. સ્ટડી કલેક્શન ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લો અને ઘણા બધા વિડીયો ગૌણ માટે, પંચાયતની બોર્ડ માટે અને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ માટે અવેલેબલ છે. બહુ સ્ક્રિપ્ટ અને બહુ બેસ્ટ લેક્ચર અવેલેબલ છે, તો આનો તમે લાભ લઈ શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા તમારું સિલેબસ છે, જેમાં કમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન અહીંયા તમારા સિલેબસમાં ટોટલી મેન્શન કરેલું લીધું છે, એટલે તમારે આ વસ્તુને તો કરવી જ પડે. ઓકે, તો ચાલો આપણે આ સબ્જેક્ટની શરૂઆત કરીએ. સૌથી પહેલો ટૉપિક છે MS વર્ડ, બરાબર. હવે ઘણા લોકોને જો MS વર્ડમાં ના ખબર પડે તો હું એમને પ્રેક્ટિકલી પણ આખી વસ્તુ સમજાવી દઈશ. ઓકે. પહેલાં આપણે MS વર્ડ ખોલી અને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ એકચ્યુઅલી આ વસ્તુ છે શું. ઓકે. અહીંયા દેખો, તમારા જોડે અહીંયા સ્ક્રીન ઉપર MS વર્ડ આવી ગયું, બરાબર. MS વર્ડની અંદર શું હોય? દેખો, અહીંયા સૌથી જે ઉપરનો ભાગ હોય ને ભાઈ, જે સૌથી ઉપરનો ભાગ જેની અંદર આપણું ફાઇલ નેમ હોય તો એને કહેવાય ટાઇટલ બાર. આ જે માઇનસ ક્રોસ એટલે કટ કરવાનું નિશાન છે, ક્લોઝ કરવાનું, આ રિસ્ટોર કરવાનું, તો જે આ ઉપરની રેડ લાઇન છે ને એને શું કહેવાય? એને કહેવાય ટાઇટલ બાર. હું લખીશ પણ અહીંયા જોડે એને શું કહેવાય? અહીંયા આપણે વર્ડ થોડા મોટા લઈ લઈએ તેથી આપણને થોડુંક સિલેક્શનમાં સારું રહે, બરાબર. એને શું કહેવાય ભાઈ? એને કહેવાય ટાઇટલ બાર. ઓકે, એને ટાઇટલ બાર કહેવાય. પછી એનાથી નીચે આપણે આવીએ જેમાં ફાઇલ, હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, પેજ લેઆઉટ જેવા બધા ઓપ્શન અવેલેબલ છે, જેને કહેવાય આપણે મેનુ બાર કહેતા હોય છે. તમે જોડે નોટ્સ બી બનાવતા રહેજો, તો એને કહેવાય મેનુ બાર. ઓકે. એના નીચે જેટલા બી અહીંયા આપેલા છે, માનો કે ટાઇટલ બારને આપણે કલર કરવો છે તો દાખલા તરીકે અહીંથી આપણે કલર કરી શકતા હોઈએ છીએ. એને બોલ્ડ કરવો, બોલ્ડ, ઇટાલિક કરવો, ઇટાલિક. તો આ બધાને શું કહેવાય? આ બધા જે બાર રહ્યો એને શું કહેવાય? ટૂલ્સ બાર કહેવાય. ટૂલ્સનો ઉપયોગ કરીને આપણે વર્ડની ભાષા, લખાણ ઘણું બધું આપણે ચેન્જ કરી શકતા હોતા છીએ, બરાબર. અહીંયા દેખો, અહીંયા કેવી રીતે બદલાઈ ગયું ભાઈ ટાઇટલ બાર. ઓકે. તો ટાઇટલ બાર કોને કહેવાય? સોરી, ટાઇટલ બાર, એની નીચે મેનુ બાર, એના નીચે ટૂલ બાર, બરાબર. આ બધાને શું કહેવાય? ટૂલ બાર. ઓકે. ટૂલ બાર પછી અહીંયા દેખો, અહીંયા એક નિશાન છે, અહીંયા રાઉન્ડ કરવાનો પ્રયત્ન કર્યો, એને કહેવામાં માટે આવે છે રૂલર. રૂલર શાના માટે? હોશિયા પાડવાનું. દેખો, અહીંયા આગળ કરું, અહીંયા પાછળ કરું, તો અહીંયા તમારે રૂલરના મદદથી રૂલરની મદદથી અહીંયા હોશિયો પાડી શકો છો. જે ટાઇટલ બારનો હોશિયો કેવો છે? આપણે કાગળમાં જે હોશિયો પાડતા હોય છે એ આ રૂલરની મદદથી કરતા હોય છે. તો એને કહેવામાં આવે છે રૂલર કહેવામાં આવે છે. જેના અંદર તમે બધું કામ કરો, અહીંયા ટાઇટલ બાર, મેનુ બાર લખ્યું તો કોઈ પણ લખાણ લખો, એને એવું કહેવાય સ્ટેટસ બાર. શું કહેવામાં આવે છે એને? સ્ટેટસ બાર ના કહેવાય, એને કહેવાય વર્ક પ્લેસ. શું કહેવામાં આવે છે? એને કહેવાય વર્ક પ્લેસ, બરાબર. કે જેની અંદર તમે તમારા લખાણ લખો છો ને વર્ક પ્લેસ કહેવાય. રૂલર કોને કહેવાય? મેનુ બાર. પછી એના પછી આવ્યું આપણું ટૂલ બાર. તો ટૂલ બાર પણ તમે સમજી લીધું. ટૂલ બાર સમજાય, એના પછી વર્ક પ્લેસ કોને કહેવાય એ પણ સમજી લીધું. ઓકે. એના નીચે અહીંયા જે આવે છે એને એવું કહેવાય સ્ટેટસ બાર, બરાબર, જેમાં ટૂલ્સની તમામ ડિટેલ્સ અવેલેબલ હોય, બરાબર. ઓકે. આટલી વસ્તુ જે આપણે સમજવાની હતી. ઓકે. હવે તમામ આપણે ફંક્શન જોઈ લઈએ. સૌથી પહેલી ફાઇલ આપણે ઓપન કરીએ તો ફાઇલમાં કયા કયા ઓપ્શન જોવા મળે? ન્યૂ, ઓપન, સેવ, પ્રિન્ટ, આ બધા ઓપ્શન જોવા મળે, બરાબર. હું સ્ટેપ બાય સ્ટેપ તમને ડિટેલ સમજાવી લઈશ એકવાર. પછી અહીંયા ઇન્સર્ટનો મેનુ, ઇન્સર્ટના મેનુની અંદર અહીંયા વર્ડ આર્ટ, હેડર અને ફૂટર જોવા મળે. કોમેન્ટ આપવી હોય તો ઇન્સર્ટમાં જઈને તમે કોમેન્ટ આપી શકો, કોઈ પિક્ચર એડ કરવું તો કરી શકો. પછી એના પછી જે ડિઝાઇન લેઆઉટ, કોઈ પણ જગ્યાએ તમારે વોટરમાર્ક એડ કરવો હોય, બરાબર. આખર કે તમારે અહીંયા વોટરમાર્ક આપણે એડ કરી દઈએ. એકવાર તમે અહીંયા સમજી લેવો ને તો બહુ મજા આવશે ભાઈ. વોટરમાર્કની અંદર માનો કે એમ લખી દઉં કે આપણું ચેનલનું નામ જ લખી દઈએ, ચલો સ્ટડી કલેક્શન. તો
તો સ્ટડી કલેક્શન નામનું વોટરમાર્ક્સ અહીંયા દેખો, અહીંયા પાછળ વર્કની પાસે શું આવ્યું, સ્ટડી કલેક્શન. તો આ રીતે તમે વોટરમાર્ક્સ પણ આપી શકો ઇન્સર્ટની અંદર. પછી મેઇન છે પેજ લેઆઉટ. હવે તમારે પેજનું લેઆઉટ કઈ રીતનું રાખવું છે, એની અંદર ઓરિએન્ટેશન આવું. ઓરિએન્ટેશનની અંદર એ કોઈ પોર્ટ્રેટ અને બીજું આવે લેન્ડસ્કેપ, બરાબર. ઓકે, દેખો આખું આગળ લેન્ડસ્કેપ થઈ ગયું. લેન્ડસ્કેપ એટલે જે લંબાઈને પહોળાઈ હોય ને એનું ડાયરેક્શન બદલાઈ જાય. જે આપણું દેખો અહીંયા હું પોર્ટ્રેટ કરું તમે સમજાઈ જશે આખું પેજ. દેખો પેજ કઈ રીતનું આવ્યું, હવે હું લેન્ડસ્કેપ કરું પેજ કઈ રીતનું થઈ ગયું. બસ તો લેન્ડસ્કેપની પોર્ટ્રેટ ઓરિએન્ટેશન અહીંયા આવે. પછી સાઇઝ કઈ જગ્યાએ, પેજ લેઆઉટ. કારણ કે પેજના બધા લેઆઉટ છે ભાઈ, કે પેજ A4 સાઇઝમાં રાખવું છે, A5 સાઇઝમાં રાખવું છે, લેટર રાખવું છે, લીગર રાખવું, કયા પ્રકારનું પેજ તમે પસંદ કરવા માગો છો. તો એ પેજ લેઆઉટની અંદર સાઇઝ તમને બતાવવામાં આવે, બરાબર. હવે કયા કેટલા કોલમમાં તમારા વર્ક પેજ રાખવું છે, બરાબર. તો એ બધું પછી ઇન્ડેન્ટેશન લેફ્ટ રાઇટ એ પણ અહીંયાથી તમે આપી શકો. તો આ મહત્ત્વના કેટલાક ફંક્શન હતા. ઓકે, હવે આપણે આવી જઈએ આપણી પીપીટી ઉપર, કે જેની અંદર આપણે અહીંયા લખાણ સ્ટાર્ટ કર્યું. ઓકે, અહીંથી પેન સિલેક્ટ કરી લઈએ. ઓકે, તો આપણે સૌથી પહેલાં શું ભણ્યા, અહીંયા હું તમને લખતો રહું. સૌથી પહેલું ભણ્યા આપણે એની અંદર ટાઇટલ બાર, બરાબર. તો ટાઇટલ બારમાં શું હતું, ટાઇટલ બારની અંદર તમને ખબર હતું કે માઇનસ આ રીતનું ડબ્બાનું નિશાન હતું, પછી જે ક્લોઝ કરવાનું નિશાન હતું. આ બધા ટાઇટલ બારની અંદર ટાઇટલ આવે, બરાબર. એના નીચે આવ્યું હતું મેનુ બાર. શું આવતું હતું, મેનુ બાર. તો મેનુ બારમાં બધા ફાઇલ પછી આપણે જોયા ઇન્સર્ટ, આ બધા ઓપ્શન જેની અંદર હતા એ મેનુ બારની અંદર ઓપ્શન હતા. ભાઈ આ બધું તમારે યાદ રાખવું પડે, પરીક્ષામાં સીધું પૂછાય, બરાબર. પછી એના નીચે હતા ટૂલ બાર, બરાબર, કે ટૂલ હતા ઘણા બધા. માનો કે ટૂલ બાર અવેલેબલ ઘણા બધા હતા. ટૂલો તમે જોઈ લેજો, બોલ્ડ, અંડરલાઇન, ઇટાલિક, આ બધા ટૂલ્સ હતા. પછી આપણે જોયું રૂલર, હોંશીઓ પાડવા માટે. રૂલરનો ઉપયોગ શું થાય, હાંશીઓ પાડવા. આ તમારો એક MCQ થઈ ગયો અહીંથી, કે હોંશીઓ પાડવા માટે શાનો ઉપયોગ થાય, તો રૂલરનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો આ બધા મહત્ત્વના કેટલાક બાર હતા જે તમારા ધ્યાનમાં હોવા જોઈએ. હવે અહીંથી બીજી એક વસ્તુ મહત્ત્વની થઈ જાય કે MS વર્ડની અંદર, કે ભાઈ દાખલા તરીકે MS વર્ડની કોઈ પણ ફાઇલ હોય ને એ ફાઇલને .doc નામે સેવ કરવામાં આવે, બરાબર. તો આ કોઈ પણ ફાઇલ છે ને .doc એ MS વર્ડની ફાઇલને આ રીતે સેવ કરવામાં આવે, બરાબર. અને બાય ડિફોલ્ટ એટલે જ્યારે તમે ફાઇલને સેવ એજ આપો ને તો ફાઇલનું નામ શું આવે, કાં તો શું આવે ડોક્યુમેન્ટ, શું આવે ભાઈ ડોક્યુમેન્ટ્સ નામે, અથવા યસ નહીં આવતો અહીંયા, ખાલી ડોક્યુમેન્ટ અથવા કયા બીજા નામે, ડોક્યુમેન્ટ1. કયા નામે, ડોક્યુમેન્ટ1. પ્રશ્ન એવો પૂછાય કે વર્ડની અંદર તમે જે ફાઇલ સેવ કરો એ કયા નામે સેવ થાય, ડોક્યુમેન્ટ અથવા ડોક્યુમેન્ટ1ના નામે બાય ડિફોલ્ટ સેવ થતી હોય છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવી પડે. ઓકે, એક બીજી પ્રશ્ન એક બે વખત પૂછાણો પરીક્ષાની અંદર. કેવો પ્રશ્ન પૂછાણો ભાઈ કે ઓકે, બીજા પ્રશ્નો પર જઈના પહેલાં તમને કહી દઉં કે સ્ટડી કલેક્શન નામની આપણી એક ટેલિગ્રામ ચેનલ પણ અવેલેબલ છે. ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લો ભાઈ, કેમ કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાથી તમને તમામ વિડીયોની અપડેટ્સ મળી રહેશે. હવે વર્ડની વાત કરીએ તો વર્ડની અંદર કેવું હોય કે ભાઈ મેક્સિમમ વર્ડની કોઈ તમે ફાઇલ બનાવો તો કેટલી સાઇઝ હોય એની, તો એની સાઇઝ હોય 32 MBની ફાઇલ હોય. અને મેક્સિમમ ફાઇલ ઓપન 502 હોય, બરાબર. તો આ વસ્તુ કર્યું. પછી તમે એની અંદર એક બીજું બટન આવશે ઝૂમનું. તો તમે ઝૂમ કેટલું કરી શકો, તો એમાં ઝૂમ કરી શકો ભાઈ 10%થી માંડીને, એમાં મિનિમમ 10% અને મેક્સિમમ 500%. આ બંને પ્રશ્નો લખી લો, ના રાખો તો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. MS વર્ડ માટે આ બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, જે પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે માટે અહીંયા મેં એન્ટ્રી કરેલી છે, બરાબર. ઓકે, હવે હું બીજી વાત કરું તમને કે હવે તમે જ્યારે આપણે ફાઇલ હમણાં ઓપન કરી હતી, બરાબર. ફાઇલ નામનું ઓપ્શન હતું. ફાઇલ નામનું તમે ઓપ્શન ઓપન કરો ને એમાં ઘણા બધા ઓપ્શન આવે, કે ન્યૂનો ઓપ્શન આવે, ઓપનનો ઓપ્શન આવે, એમાં સેવ અથવા સેવ એઝનો પણ ઓપ્શન આવે. આ ઘણા બધા ઓપ્શન એમાં અવેલેબલ હોય. એમાં એક ઓપ્શન છે એનું નામ છે ક્લોઝ. તમારે ફાઇલને ક્લોઝ કરવી હોય તો ફાઇલમાં જઈને ક્લોઝ કરી શકો. અને ક્લોઝ કરવા માટે એક શોર્ટકટ કી છે જેને તમારે યાદ રાખવાનું, એનું નામ છે Ctrl+W. આ શોર્ટકટ કી છે એના માટે. ઓકે. પછી એક બીજું હતું, એને કહેવાય પેજ સેટઅપ. શું હતું ભાઈ, પેજ સેટઅપ. પેજ લેઆઉટ ઓપ્શનની અંદર પેજ સેટઅપ ઓપ્શનની અંદર એમાં હોય પેજ લેઆઉટ, બરાબર. પેજ લેઆઉટની અંદર બીજું હોય ઓરિએન્ટેશન. શું હોય એમાં, ઓરિએન્ટેશન, કે પેજનું ઓરિએન્ટેશન કેવી રીતે રાખવું. તો ઓરિએન્ટેશન બે પ્રકારનું હોય, કાટું હોય પોર્ટ્રેટ, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક હોય છે મિત્રો, પણ સમજવાનો પ્રયત્ન કરજો. બીજું હોય લેન્ડસ્કેપ, બરાબર. કાં તો પોર્ટ્રેટ હોય ને કાં તો લેન્ડસ્કેપ હોય. આ વસ્તુ તમારે યાદ રાખવું પડશે. પોર્ટ્રેટનો મતલબ ગુજરાતીમાં થાય ઊભું, અને લેન્ડસ્કેપનો મતલબ થાય આડું પેજ. ઊભું પેજ અથવા આડું પેજ, જો કોઈને ખબર ના પડતી હોય તો.
પછી ઘણીવાર પેજની સાઇઝ પૂછાતી હોય, કયા સાઇઝનું પેપર છે, તો પેજ મે બી A4 સાઇઝનું હોઈ શકે, A5 સાઇઝનું હોઈ શકે, લેટર સાઇઝનું હોઈ શકે, ઘણીવાર કેવું હોય લીગલ સાઇઝનું પણ પેજ હોઈ શકે. આ મહત્ત્વના પેજ લેઆઉટ છે જે તમારે ધ્યાનમાં લેવા પડે. ઓકે. એના પછી એક બીજો એની અંદર ઓપ્શન છે કે એને કહેવાય વ્યૂ નામનું ઓપ્શન. શું છે? વ્યૂ. એમાં અવેલેબલ તો વ્યૂ નામનો ઓપ્શન જે આપણે જોયો હતો. ઓકે. વ્યૂની અંદર મોટાભાગે દાખલા તરીકે વ્યૂની અંદર શું શું જોવા મળે? અહીંયા આપણે વ્યૂની અંદર પેજ લેઆઉટ કયા પ્રકારનું રાખવો? દાખલા તરીકે તમારા નોર્મલ લેઆઉટ રાખો, એમાં લેઆઉટ હોય, પેજના લેઆઉટ હોય, નોર્મલ રાખવો છે કે તમે કોઈ વેબ લેઆઉટ, કોઈ વેબસાઇટ માટે કોઈ બનાવતા તો એમાં વેબ લેઆઉટ પણ અવેલેબલ હોય. તમારે વાંચવા માટે જોઈતું હોય તો એમાં રીડિંગ લેઆઉટ પણ અવેલેબલ છે. બરાબર. તમારા જોડે પીસી હોય ને MS વર્ડ હોય અંદર, તો આ બધા ઓપ્શન તમે વ્યૂની અંદર જોઈ શકો છો. ઘણીવાર ડાયરેક્ટ પૂછે ભાઈ રીડિંગ લેઆઉટ કયા ઓપ્શનમાં જોવા મળે, તો જવાબ આવે એમાં વ્યૂ ઓપ્શનની અંદર, એ તમે અહીંયા જોઈ શકો. બરાબર. ઓકે. આટલી વસ્તુઓ હતી. ઇન્સર્ટની અંદર હેડર અને ફૂટર આવે એ પણ મેં તમને અહીંયા બતાવી દીધું. ઓકે. હવે નેક્સ્ટ વસ્તુ વાત કરીએ આપણે ઇન્સર્ટ લેઆઉટની. ઇન્સર્ટ લેઆઉટ મેં હમણાં વર્ડની ફાઇલ ઓપન કરી ત્યારે બધા ઓપ્શન તમને કીધા હતા. હવે ઇન્સર્ટ નામનું ઓપ્શન તમે ડાયરેક્ટ ઓપન કરવું ને વર્ડનું, તો અલ્ટર +I કરશો ને તમારે ઇન્સર્ટ નામનું ઓપ્શન ઓટોમેટિક ઓપન થઈ જશે. બરાબર. આ બધા છે આની અંદર. ઓકે. હવે ઇન્સર્ટની અંદર કેવું હોય, એક ઓપ્શન હતો કોમેન્ટ. ઘણા બધા ઓપ્શન છે. તમારે એમાં ઇન્સર્ટની અંદર કોઈ પિક્ચર એડ કરવું હોય, કોઈ વિડીયો એડ કરવી હોય, માનો કે કોઈ તમારે વિડીયો એડ કરવી છે અંદર, કોઈ તમારે પિક્ચર કોઈ એડ કરવું છે, તો એ બધું એડ તમે અહીંયા ઇન્સર્ટમાં કરી શકો. પણ એમાં એક ઓપ્શન છે કોમેન્ટ. તો કોમેન્ટ પણ આપી શકો. બરાબર. કોમેન્ટ આપી શકો, પિક્ચર એડ કરી શકો. એમની અંદર તમે બુક માર્ક્સ, અહીંયા એમાં બુક્સ માર્ક્સ પણ આપી શકો. બરાબર. બુકના માર્ક્સ પણ આપી શકો. બરાબર. અને સૌથી મહત્ત્વનું ઇન્સર્ટમાં એક ઓપ્શન છે, જે ઓપ્શન ઘણીવાર પૂછાય પરીક્ષામાં, જે હું પૂછાય છે ને એમાં IP છે એવું કહી દઈ. એનું નામ છે ભાઈ હાઇપર લિંક. હાઇપર લિંક બ્લુ કલરની હોય અને હાઇપર લિંક ઇન્સર્ટની અંદર આવે અને એના માટે એક શોર્ટકટ કી છે Ctrl+K. બરાબર. એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર જવું હોય અથવા એની લિંક બનાવી હોય તો એને કહેવાય હાઇપર લિંક, અને હાઇપર લિંકનું શોર્ટકટ કી છે Ctrl+K. એ તમારે યાદ રાખવી પડે ભાઈ. ઓકે. ચલો નેક્સ્ટ વાત કરીએ. એની અંદર એક બીજો ઓપ્શન આવે, એને કહેવાય ફોર્મેટ. ફોર્મેટ નામનું ઓપ્શન અહીંયા અવેલેબલ હોય. ઓકે. ફોર્મેટને ખોલવું હોય તો શું કરવું પડે? એના માટે Alt+O તમે કરો તો ફોર્મેટ નામનું ઓપ્શન તમારા જોડે ખુલી જાય. ફોર્મેટ શાનું હોય? ગુજરાતીમાં તમે ફોર્મેટનો મતલબ છે કહો તો તમે એમાં શું હોય કે ભાઈ વર્ડની સાઇઝ કેટલી રાખવી, કયા ટાઈપના શબ્દો રાખવા, કઈ ભાષા રાખવી, સુપરસ્ક્રિપ્ટ રાખવું, સબસ્ક્રિપ્ટ રાખવું, આ બધી વસ્તુ હોય. હવે સાઇઝની વાત કરું ને ભાઈ, જે શબ્દોની સાઇઝ એટલે શબ્દ અથવા વર્ડ. કમ્પ્યુટરની અંદર મોટાભાગે બધું ઇંગ્લિશ શબ્દો વપરાતા હોય એટલે હું અહીંયા વર્ડ લખું. તો બાય ડિફોલ્ટ કેટલી સાઇઝ હોય? તો બાય ડિફોલ્ટ 11ની સાઇઝ હોય ભાઈ. શબ્દની સાઇઝ કેટલી હોય? બાય ડિફોલ્ટ 11ની હોય. બરાબર. અને ટાઈપ્સમાં શું હોય કે ટાઈમ્સ ન્યૂ રોમન, એ બધી ભાષાઓ ટાઈપનું હોય. પછી બે ઓપ્શન એક અલગ આવે છે. એક ઓપ્શનને કહેવાય સુપરસ્ક્રિપ્ટ અને બીજો ઓપ્શન આવે છે એમાં સબસ્ક્રિપ્ટ. બરાબર. હવે સુપરસ્ક્રિપ્ટ શું છે ને સબસ્ક્રિપ્ટ હું સમજાવું. માનો કે તમે સેકન્ડ લખો તો કેવી રીતે લખો? આ રીતે લખો ને ભાઈ. ND કહેવાય નાના અક્ષરમાં, તો આને કહેવાય સુપરસ્ક્રિપ્ટ. ઉપર જતું રહે સુપરસ્ક્રિપ્ટ અને નીચે આવતું રહે એને શું કહેવાય? સબસ્ક્રિપ્ટ. અહીંયા H2O લખો, 2 કેવો હોય? નાનો હોય ને એને સબસ્ક્રિપ્ટ કહેવાય. સુપરસ્ક્રિપ્ટ સબસ્ક્રિપ્ટ કરવું હોય તો આ રીતે લખીએ. તો ઘણીવાર પરીક્ષામાં પૂછાય તો આને શું કહેવાય? સુપરસ્ક્રિપ્ટ કહેવાય, સબસ્ક્રિપ્ટ. તો એ પણ તમને ખબર હોવી જુઓ. એકવાર પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછો તો અલાઇનમેન્ટનો. અહીંયા ફોર્મેટની વાત ચાલે એટલે ઘણા બધા ફોર્મેટમાં અલાઇનમેન્ટ હોય. અલાઇનમેન્ટ કેવી રીતે હોય કે ભાઈ લેફ્ટ સાઈડ અલાઇનમેન્ટ હોઈ શકે, રાઈટ સાઈડ અલાઇનમેન્ટ હોઈ શકે, અથવા તો તમને જસ્ટિસ કહેવાય તો સેન્ટ્રલ અલાઇનમેન્ટ. બરાબર. તો આ બધા અલાઇનમેન્ટ હોય. દાખલા તરીકે ઓકે લેફ્ટ સાઈડ અલાઇનમેન્ટમાં કેવું હોય? આખું પેજ હોય તો એમાં બધું લખવાનું સ્ટાર્ટ લેફ્ટ સાઈડથી થતું આ રીતે. બરાબર. આ રીતે લેફ્ટ સાઈડથી થતું હોય તો એને લેફ્ટ સાઈડ અલાઇનમેન્ટ કહેવાય. રાઈટ સાઈડમાં કેવું હોય ભાઈ? તો રાઈટ સાઈડ બધું સેમ હોય, લેફ્ટ સાઈડ +- હોય, ચાલે આ રીતનું. અને સેન્ટ્રલમાં કેવું હોય કે કોઈ પણ વર્ડ છે ને એ બધા સેન્ટ્રલમાં સેમ હોય. બરાબર. આ રીતના. ઓકે. તો એ રીતની રચના હોય જેને કહેવાય સેન્ટ્રલ. અથવા અને સેન્ટ્રલ લેઆઉટ માટે શું કહેવાય? સેન્ટ્રલ લેઆઉટ માટે જે શોર્ટકટ કી છે એને તમારે યાદ રાખવી પડે. એને કહેવાય Ctrl+J. Ctrl+J એટલે શું કહેવાય એને? જસ્ટિસ. જેનો મતલબ થાય જસ્ટિસ, એટલે તમે જસ્ટિસ આપી શકો. બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવી પડે.
ઓકે, ફોર્મેટની અંદર એક બીજો પણ મહત્ત્વનો પ્રશ્ન છે જેને કહેવાય ભાઈ ડ્રોપ કેપ. શું કહેવાય? ડ્રોપ કેપ. ડ્રોપ કેપ કોને કહેવાય? બરાબર, ડ્રોપ કેપમાં કેવું હોય ભાઈ, ઘણીવાર છાપું તમે વાંચતા હશો ને, છાપું વાંચતા હોય તો ક્યારે શું હોય કે પહેલો શબ્દ બહુ મોટો હોય અને પછી આખો બધો ફકરો લખેલો હોય. બરાબર, પહેલો શબ્દ મોટો હોય, માનો કે ક મોટો હોય ને પછી આખું બધું વાક્યો લખેલો હોય આ રીતનું, તો આનું કહેવાય ડ્રોપ કેપ કહેવાય. શું કહેવાય? ડ્રોપ. તો પહેલો અક્ષર મોટો રાખવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડ્રોપ કહેવામાં આવે છે. હવે ડ્રોપ કેપ કેટલા નંબરનો રાખો એ પણ તમે નક્કી કરી શકો. તો ડ્રોપ કેપના બે મહત્ત્વના પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાય, એક તો પ્રશ્ન પૂછાય કે તમે મિનિમમ કેટલો ડ્રોપ કેપ રાખી શકો. તો મિનિમમ એક તો રાખવો જ પડે ભાઈ, એક લાઇનમાં એક શબ્દ તો આવશે ને, પણ એક કરતાં વધારે કરવો હોય તો કેટલા મેક્સિમમ રાખી શકે? તો મેક્સિમમ તમે રાખી શકો ડ્રોપ કેપના 10 વર્ડ. 10 એટલે 10 લીટીઓ અહીંયા હોય અને એક શબ્દ 10 લીટીઓ બરોબર હોય તો એને કહેવાય મેક્સિમમ સાઇઝ. તો એ 10 તમે રાખી શકો. બરાબર, અને બાય ડિફોલ્ટ એટલે ઓટોમેટિકલી કેટલો ડ્રોપ કેપ હોય? તો 3 નંબરનો ડ્રોપ કેપ ઓલરેડી હોય છે. બરાબર, તો આ ફોર્મેટની અંદર આ ઓપ્શન તમારે જોવા મળતો હોય. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ તમારી ટૂલની. શેની વાત કરીએ? ટૂલની. તો ટૂલ નામનું ઓપ્શન હોય તો એમાં કયા ઓપ્શન જોવા મળે? સૌથી પહેલો એમાં ઓપ્શન હોય છે સ્પેલિંગ અને ગ્રામરનો. શેનો ઓપ્શન હોય છે ભાઈ? સ્પેલિંગ અને ગ્રામરનો ઓપ્શન હોય છે. અને એની અંદર સૌથી મહત્ત્વનો ઓપ્શન હોય છે જેને કહેવાય મેલ મર્જ. સીસીજીની પરીક્ષા કોઈ આપી હોય ને તો એમાં આ પ્રશ્ન આવે કે આનું મેલ મર્જ બનાવો. ઓકે, તો મેલ મર્જ અહીંયા આવે છે. અને જે તમારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ શું ટૂલમાંથી, તો એમાં એક ઓપ્શન આવે છે જેને કહેવાય મેક્રો. અને મેક્રો મટ જે શોર્ટકટ કી છે એ તમારી પરીક્ષામાં પૂછાય તો એને કહેવાય અલ્ટર વત્તા F8. આ આઈએમપી છે ભાઈ, મોસ્ટ આઈએમપી છે, એટલે આને યાદ રાખજો. બરાબર, મેક્રો મટ. અચ્છા, મેક્રો શું હોય? માનો કે સપોઝ આપણે સ્ટડી કલેક્શનનું નામ છે અને સ્ટડી કલેક્શનનું વારંવાર આવતું હોય તો તમે મેક્રોનું ઓપ્શન આપી દો એને સિલેક્ટ કરીને, તો પછી એ શું થાય ઓટોમેટિક તો એની કમ્પ્યુટરની અંદર સેવ થઈ જાય અને પછી તમારે જ્યારે જે જગ્યાએ જો એ જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો એમ. એટલે કોપી પેસ્ટ જેવું છે, એકવાર કોપી કરી લેવાનું પછી જેટલી જગ્યાએ પેસ્ટ કરવું તમે પેસ્ટ કરી દો તેમાં આરામથી. બરાબર, તો આ બધા ઓપ્શનો આની અંદર અવેલેબલ અને જોવા મળતા હોય છે. બરાબર, ઓકે, હવે આપણે વાત કરીએ એક બીજું ચેપ્ટર લઈ લઈએ. હવે એ ચેપ્ટરનું નામ છે MS એક્સેલ. શું નામ છે? MS એક્સેલ. ઓકે, હવે અહીંયા એકવાર થોડુંક હું અહીંયા સ્ટોપ કરું આ સ્લાઇડને. બરાબર, આ સ્લાઇડને સ્ટોપ કરું અને આપણે જોઈએ MS એક્સેલ. દેખો, આ તમારા સામે છે MS એક્સેલ. અહીંયા જોતા રહ્યો, અહીંયા ફાઇલ છે, અહીંયા હોમ મેનુ છે. અહીંયા જો ફાઇલના શું હોય, ફાઇલની અંદર ન્યૂ, ઓપન, સેવ આ બધા ઓપ્શન છે અંદર અવેલેબલ. પછી અહીંયા ઇન્સર્ટમાં કયા ઓપ્શન છે અહીંયા જોઈ લો, બધા ઓપ્શન છે. ઓકે, અહીંયા જો ટેક્સ્ટ બોક્સ, અહીંયા હેડર અને ફૂટર. ઇન્સર્ટની અંદર પેજ લેઆઉટની અંદર આપણે વાત કરી ઓરિએન્ટેશન, પહેલું આડું અવળું, ઊભું આડું, પોર્ટ્રેટ લેન્ડસ્કેપ કરી શકો, પેજ સાઇઝ નક્કી કરી શકો અહીંયાથી આપણે. બરાબર, આ બધા ઓપ્શન. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાટાની અંદર એ ઓપ્શન આવે છે ફિલ્ટર. બરાબર, આ ડાટા કે ફિલ્ટર નામનો ઓપ્શન કેની અંદર આવે? તો એ ડાટામાં આવે અને ડેટા વેલિડેશન નામનો ઓપ્શન માત્ર એક્સેલની અંદર અવેલેબલ છે, બીજા કોઈ સોફ્ટવેરમાં અવેલેબલ નથી. ઓકે, છેલ્લે છે વ્યૂ નામનો ઓપ્શન છે જેની અંદર અહીંયા પ્રકારના ઘણા બધા વ્યૂઝ તમને જે રીતના ઝૂમ કરવું હોય, પછી કસ્ટમ વ્યૂ, પેજ લેઆઉટ, આ બધા વ્યૂઝ છે. અહીંયા જો મેક્રોનો ઓપ્શન પણ છે વ્યૂની અંદર. તો આ બધા ઓપ્શન અહીંયા એક્સેલમાં અવેલેબલ છે. ઓકે, હવે એક્સેલ વિશે આપણે થિયરી પર ભણવા વિશે આવી જઈએ. ઓકે, હવે નાવ દેખો, એક્સેલ શીટ તમે આ રીતની તમે જોઈ. એક્સેલ શીટ આ રીતના આડી હોય એને શું કહેવાય? હંમેશા ઇંગ્લિશની ભાષામાં રો કહેવાય. શું કહેવાય ઇંગ્લિશની ભાષા? રો. શું કહેવાય? રો કહેવાય. અને જ્યાં ઊભી હોય એને શું કહેવાય ભાઈ? ઊભી હોય એને શું કહેવાય? કોલમ. એક તો રો કોને કહેવાય ને કોલમ કોને કહેવાય તમને ખબર પડી જવી જોઈએ. તો રો અને કોલમની ખબર પડે તો તમારું કામ થઈ જાય. હવે રો કેટલી રો હોઈ શકે? 1 2 3 4 એવી કેટલી રો હોઈ શકે? તો એવી રોની વાત કરવામાં આવે ને ભાઈ, એવી રોની વાત કરવામાં તો 256 જેટલી રો હોય. બરાબર, 256 જેટલી રો હોય અને સોરી 256 જેટલી કોલમ હોય. અહીંયા થોડુંક ડેટામાં મિસમેચ થઈ જેવી. ઓકે, તો સોરી, અહીંયા હું કેન્સલ કરી દઉં આ વસ્તુ. અહીંયા રોની વાત, અહીંયા કોલમની વાત કરીએ તો 256 જેટલી કોલમ હોય અને રોની વાત કરીએ 1 2 3 એવી જે રોની વાત કરીએ ને તો કેટલી રો હોય? 65,536.
આ 65,536 એ આઈએમપી પ્રશ્ન ભાઈ સ્ટાર મારીને યાદ રાખજો કેટલી રો તમારે મેક્સિમમ હોઈ શકે, તો આટલી રો હોઈ શકે મેક્સિમમ તમારે. ઓકે ઓકે હવે આપણે મેં તમને પહેલાં જ કીધું કે બધા ઓપ્શન તો ઠીક હતા, પણ એક ઓપ્શન હતો ડાટા. તો ડાટા નામનો ઓપ્શન હતો, એની અંદર ઘણા બધા ઓપ્શન હતા. એમાં સૌથી મહત્ત્વનો ઓપ્શન છે એને શું કહેવાય? ફિલ્ટર. એક તો ડેટા ફિલ્ટર, અને ડાટાની અંદર એક બીજો ઓપ્શન છે જેને કહેવાય વેલિડેશન. ડેટા વેલિડેશન, ડેટાનું વેલિડેશન કરવું, ડેટાની પ્રોસેસ કરવી, બરાબર. તો આ બધી વસ્તુ છે ને ડેટા આ બધું તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને બધું વધારે ખ્યાલ આવશે. પણ હાલ પરીક્ષામાં જવાના છો તો આઈએમપી જે વસ્તુ હોય તો આપણે કરી લેવી પડે ને ભાઈ, કે ડેટા વેલિડેશન શાની અંદર હોય? તો એક્સેલની અંદર હોય, એ પણ ડાટા નામના ફોલ્ડરમાં ડાટા વેલિડેશન અવેલેબલ હોય. ઓકે, તો બીજું કંઈ મહત્ત્વનું યાદ રાખવાનું નહીં, આટલું યાદ રાખો તમારું કામ થઈ શકે. હવે નેક્સ્ટ વાત કરીએ તો એ છે પાવર પોઈન્ટ. અત્યારે આપણે પાવર પોઈન્ટ ઉપર જ કામ કરી રહ્યા છીએ. પાવર પોઈન્ટમાં બાકીના ઓપ્શન સેમ રહેશે. ફાઇલ છે, દેખો અહીંયા હું તમને બતાવી દીધું. ઓકે, દેખો અહીંયા ફાઇલ છે, અહીંયા હોમ છે, અહીંયા પેન્સ, ઇન્સર્ટ, ડિઝાઇન, ટ્રાન્ઝિશન, આ બધા અહીંયા ઘણા બધા પ્રકારના અહીંયા ઓપ્શન અવેલેબલ છે તમારી આગળ, બરાબર. ઓકે ઓકે, તો હવે અહીંયાથી આપણે જોઈએ, અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈએ. અચ્છા, હવે એક વાત અહીંયા પણ છે ઝૂમની. શેની વાત છે? ઝૂમની. તો એકવાર પીપીટી પ્રશ્ન એવો પૂછવાનો કે પીપીટી અંદર બાય ડિફોલ્ટ એટલે કે ઓટોમેટિકલી કેટલું ઝૂમ હોય? તો મેં બાય ડિફોલ્ટ કેટલું ઝૂમ હોય? 38%. આ વસ્તુ યાદ રાખવી પડે તમારે, કારણ કે પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એક બીજો પ્રશ્ન પૂછાય છે તમારા વ્યૂ નામના ઓપ્શનની અંદરથી, બરાબર. વ્યૂની અંદર શું હોય? સ્લાઇડ શોર્ટર હોય. શું હોય? સ્લાઇડ શોર્ટર. તો સ્લાઇડ શોર્ટર શાની અંદર હોય? એડિટની અંદર હોય, વ્યૂની અંદર હોય, ફાઇલની અંદર હોય, ઇન્સર્ટની અંદર હોય. તો શાની અંદર? વ્યૂની અંદર તમામ સ્લાઇડ શોર્ટરની બધા ઓપ્શન અવેલેબલ હોય, બરાબર. એક બીજો ઓપ્શન છે સ્લાઇડ શોનો. સ્લાઇડ શોનો ઓપ્શન પણ તમારા વ્યૂની અંદર હોય, અને તમે F5 કરો ને ભાઈ, F5થી તમારા સ્લાઇડ શો, તો આપી એકદમ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન F5 વાળો સ્લાઇડ શોર્ટ છે હોય વ્યૂની અંદર અવેલેબલ હોય છે, બરાબર. આ બે પ્રશ્નો છે ને તમારા પીપીટી માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમારા થઈ જાય. એક બીજો ઓપ્શન છે તમારા ટૂલમાંથી. ટૂલ નામનું જ્યારે ઓપ્શન આવે તમારા અંદર, તો ટૂલની અંદર એક હોય થીસરસ. શું હોય? થીસરસ. શું હોય? થીસરસ તમે ઇંગ્લિશમાં પણ લખવાનો અહીંયા પ્રયત્ન કરું છું, કદાચ સાચો સ્પેલિંગ હોય તો. મને લાગતો નહીં સાચો સ્પેલિંગ છે થેસરસ, પણ થીસરસ આ રીતે લખાય લગભગ. થીસરસ એટલે એક પ્રકારની લાઇબ્રેરી કહી શકો, શબ્દ ભંડોળ કહી શકો, ડિક્શનરી કહી શકો. એ થીસરસ ખોલવાનો ઓપ્શન શું છે? શિફ્ટ વત્તા F7. શિફ્ટ વત્તા તમે F7 કરો ને તો એ તમારી કોઈ ગ્રામાટિકલ ભૂલ છે કે નથી એ બધું ચેક કરી આપે પીપીટી પોતે જ. તો થીસરસનો ઓપ્શન શું થાય? શિફ્ટ પ્લસ F7, બરાબર. અને ટૂલની અંદર જ એમાં એક બીજો ઓપ્શન આવે છે જેને કહેવાય ઓટો કરેક્ટ. શું કહેવાય ઓપ્શન આવે? ઓટો કરેક્ટ. ઓટો કરેક્ટ નામનો પણ ઓપ્શન ટૂલની અંદર એમાં અવેલેબલ છે, જે બીજા કોઈની અંદર હોતો નથી. પછી એની અંદર આપણે વાત કરીએ ને તો સ્લાઇડ શો ભલે ટૂલમાં આવતું, પણ સ્લાઇડ શો નામના ઓપ્શનની અંદર એક તો પહેલો તમારે F5 યાદ રાખવું પડે, એની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઓકે, પછી એક છે એની અંદર રિયર્સ ટાઈમિંગ પણ આવે. એમાં એક બીજું પણ ઓપ્શન આવે છે રિયર્સ ટાઈમિંગ, કે તમે સ્લાઇડની ટાઈમિંગ નક્કી કરી શકો, એ બધું નક્કી શકો જે સ્લાઇડ શોની અંદર અવેલેબલ છે. એટલે આ બધું રિયર્સ ટાઈમિંગ શામાં આવે એ બધું પૂછે તો એક્સેલમાં ના આવે, આ બધું પાવર પોઈન્ટના બધા. ઓકે, પછી સ્લાઇડ શોની અંદર એક બીજો ઓપ્શન આવે છે જેને કહેવાય હાઇડ સ્લાઇડ. શું કહેવાય? હાઇડ સ્લાઇડ. તો હાઇડ સ્લાઇડ નામનો ઓપ્શન શાની અંદર અવેલેબલ છે? તો સ્લાઇડ શોની અંદર અવેલેબલ છે. આ પ્રશ્ન ગોખી મારજો, નોટ્સ બનાવતા હોય તો લખી દે હાઇડ સ્લાઇડ શાની અંદર અવેલેબલ છે? તો સ્લાઇડ શોની અંદર. ઓકે, હવે આપણે MS ઓફિસ ભણી રહ્યા. હવે સૌથી મહત્ત્વનો ટૉપિક એટલે છે ઇન્ટરનેટ આજે ભણવાનો આપણે શરૂઆત કરીએ. ઇન્ટરનેટનું પહેલાં પૂરું નામ તમને ખબર પડશે, ઇન્ટરનેશનલ નેટવર્ક એવું નામ થાય. ઓકે, હવે ઇન્ટરનેટ વાપરવું હોય તો કયા સાધનોની જરૂર પડે? સૌથી પહેલું તો આપણા જોડે શું જરૂર પડે? તો કમ્પ્યુટરની જરૂર પડે, એમાં CPU, મોનિટર એ બધું જરૂર પડે. પછી એક વસ્તુ છે જેની જરૂર પડે, એનું નામ છે મોડેમ. અને મોડેમનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય અને મોસ્ટ આઈએમપી પણ છે, તો એ તમે અહીંયા લખી લો અથવા ના યાદ રાખવું તો યાદ રાખજો. એનું નામ છે મોડ્યુલેટર અને મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર. તો મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર અહીંયા
LA છે તો ડીમોડ્યુલેટર, બરાબર. આ એનું પૂરું નામ થાય એટલે યાદ રાખવું પડે, બરાબર. પછી એક બીજું અહીંયાથી જે પ્રશ્ન ઉદ્ભવ, ઇન્ટરનેટ વાપરવા માટે ISPની જરૂર પડે. તો ISP શું? એને કહેવાય ઇન્ટરનેટ. આઈનો મતલબ તો ખબર જ પડી. ઇન્ટરનેટ, એસનો મતલબ થાય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. પીનો મતલબ થાય પ્રોવાઈડર, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. હવે ઇન્ટરનેટ કોણ સર્વિસ પ્રોવાઈડર? દાખલા તરીકે અત્યારે જીઓ પ્રોવાઈડ કરે છે, આઈડિયા કંપની પ્રોવાઈડ કરતી હોય કે ચાહે વોડાફોન કરતી હોય, તો આ બધાનું ISP કહેવામાં, બરાબર. ISP કોને કહેવામાં? આ બધા ISP કહેવામાં આવે. હવે એક પ્રકારના સોફ્ટવેરની વાત કરીએ. ઇન્ટરનેટ ચલાવવા માટે ઘણા બધા સોફ્ટવેરની જરૂર પડે. કેવા સોફ્ટવેર? દાખલા તરીકે ગૂગલ છે, મોઝિલા ફાયરબોક્સ, બરાબર, ક્રોમ છે, ઓપેરા છે, આ પ્રકારના જોવા મળે, જેમને બ્રાઉઝર કહેવામાં આવે. શું કહેવાના? ઇંગ્લિશમાં શું કહેવાય ને? બ્રાઉઝર. તો બ્રાઉઝર કયા કયા હોય? દાખલા તરીકે ગૂગલ હોય, ઓકે, ગૂગલ ક્રોમની વાત લઈ લો, ઓપેરા મિની અથવા ઓપેરા, બરાબર. પછી UC બ્રાઉઝર પહેલાં આવતું, અત્યારે નથી આવતું. પછી એક છે મોઝિલા બરાબર, ફાયરફોક્સ. આ પ્રકારના બધા સોફ્ટવેર અને બ્રાઉઝરની તમારે જરૂર પડે, બરાબર. ઓકે. હવે ચોથી સૌથી વધુ પ્રકારના પ્રશ્નો નીકળતા હોય એને કહેવાય નેટવર્કમાંથી. તો ટાઈપ્સ ઓફ નેટવર્ક્સ. તો નેટવર્ક્સના કયા કયા પ્રકાર? એક સૌથી પહેલી નેટવર્ક્સના પ્રકાર આવે જેને કહેવાય LAN. એને પૂરું નામ પણ યાદ રાખવું પડે ભાઈ. એનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. શું છે? લોકલ એરિયા નેટવર્ક. અને લોકલ એરિયા નેટવર્ક શાના માટે વપરાય? દાખલા તરીકે 1 થી 5 કિલોમીટર સુધીની લંબાઈ હોય તો વપરાય. મોટા ભાગે શૈક્ષણિક સંસ્થા હોય, શાળા હોય, બરાબર, યુનિવર્સિટી હોય, આની અંદર લેન નેટવર્કનો ઉપયોગ થાય છે. પછી એક બીજું નેટવર્કનું નામ છે જેને કહેવાય MAN. એ છે MAN. AN તો બધું કોમન આવશે, AN બીજામાં પણ. એમનો ખાલી મતલબ તમે જાણી લો, જેને કહેવાય મેટ્રોપોલિટન, બરાબર. મેટ્રો એટલે મેટ્રો સિટી. મેટ્રો ઉપર શું થાય? મેટ્રો સિટી એટલે એક શહેરમાંથી બીજા શહેરની અંદર, અથવા આખા એક શહેરથી બીજા શહેર, એક ગામથી બીજા શહેર અથવા એને જોડાણ કરવું ત્યારે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે MAN નેટવર્કનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એનાથી મોટું એક નેટવર્ક છે જેને કહેવાય WAN. Wનો મતલબ થાય વાઇડ એરિયા નેટવર્ક, બરાબર. આખા વર્લ્ડને જોડતું હોય મોટાભાગે WAN, બરાબર. આટલું નામ છે જે યાદ નેટવર્ક્સનું નામ. આ ભાઈ IMP છે. આમાંથી પ્રશ્નો નીકળવાના ચાન્સ સૌથી વધુ હોય છે. ઓકે. હવે એક બીજું પણ નેટવર્ક છે જેને કહેવાય VPN. અત્યારે ચાઇનામાં બહુ ચર્ચાનો વિષય છે એટલે હું તમને નામ લખી દઉં, કરંટમાં પણ છે આ VPN. VPNનું પૂરું નામ તમને ખબર પડી જાઓ, વર્ચ્યુઅલ પ્રાઇવેટ. તમે પોતાનું પણ વર્ચ્યુઅલ નેટવર્ક, પ્રાઇવેટ નેટવર્ક ઊભું કરી શકો, જેનું કહેવાય VPN નેટવર્ક. ઓકે. હવે કેટલાક નેટવર્કની અંદર કેટલીક ટોપોલોજી આવે. શું આવે? ટોપોલોજી એટલે શું થાય? જોડાણ. કે એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટરથી કેવી રીતે જોડાય એને ટોપોલોજી કહેવાય. એમાં પહેલો પ્રકાર છે એને કહેવાય બસ ટોપોલોજી. અહીંયા ટોપોલોજી નહીં લખતો પાછળ, એટલે બસ ટોપોલોજી એમ જો. બસ એટલે એક પ્રકારની બસ. અહીંયા એક ડ્રાઈવર છે અને એની સાથે ઘણા બધા પેસેન્જર આવે છે બેઠા, બરાબર. અહીંયા બીજું કમ્પ્યુટર જોડો તમે, અહીંયા એક કમ્પ્યુટર જોડો, અહીંયા એક કમ્પ્યુટર. આ પ્રકારનું જે જોડાણ હોય એને બસ ટોપોલોજી કહેવાય, બરાબર. પછી એક બીજા પ્રકારની ટોપોલોજી છે એને કહેવાય સ્ટાર ટોપોલોજી. ઓકે. સ્ટાર ટોપોલોજી શું હોય? અહીંયા સેન્ટરમાં એક કમ્પ્યુટર હોય, એના સાથે અહીંયા એક જોડી દીધું, એક બીજું અહીંયા સ્ટાર ટાઈપ, અહીંયા 4-5 પ્રકારના કમ્પ્યુટર જોડે છે. સ્ટાર ટોપોલોજી કહેવાય, બરાબર. તમારે નક્કી કરવું કે કયું ટોપોલોજી સૌથી બેસ્ટ છે. ઓકે. સ્ટાર ટોપોલોજી છે. એવું ટોપોલોજી કે આવે રિંગ ટોપોલોજી. તો રિંગ આકારે આ જે રિંગ હોય, રિંગમાં ઘણા બધા PC જોડાણા હોય, બરાબર. તો આ પ્રકારનું રિંગ ટોપોલોજી આવે. નેક્સ્ટ જોઈએ આપણે. એક આવે મેશ ટોપોલોજી. મેશની અંદર કેવું હોય? અહીંથી પ્રશ્ન તમારે પૂછાવાની સૌથી વધુ સંભાવના. મેશ ટોપોલોજીમાંથી અહીંયાથી કમ્પ્યુટર લઈ લો. અહીંયાથી બધા કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય. આ એકમાત્ર એવી ટોપોલોજી છે જેને કહેવાય ઇંગ્લિશમાં મેશ ટોપોલોજી, MESH. મેશ ટોપોલોજી કે સૌથી મોંઘી તો છે, પણ બધા જ અહીંયા જે કમ્પ્યુટર હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય? નોડ. એક નોડ બધા જ નોડ આજે કમ્પ્લીટલી જોડાયેલો છે.
ઓકે, તો એને નોડ કહેવાય. એનાથી પણ મોટી એક ટપોલોજી છે જેને કહેવાય ટ્રી ટપોલોજી, એટલે વૃક્ષ આકારે. એક મેન ટપોલોજી હોય, એના નીચે એક આ રીતે ટપોલોજી હોય, પછી એના જોડે બીજા બે આ જે પીસી જોડાના, એના જોડે કદાચ આના જોડે પણ 2 અથવા 3, અહીંયા એક જોડણું, અહીંયા બીજું જોડણું, આ જે ટ્રી ટાઈપ ટપોલોજી હોય. અને ટ્રી ટાઈપ ટપોલોજી મોટાભાગે એજ્યુકેશન એટલે શિક્ષણની અંદર શાળાઓમાં, કોલેજમાં, બરાબર. તો આ બધી ટ્રી ટપોલોજી ખૂબ યુઝ થતી હોય. એટલે આ પ્રશ્ન અહીંથી પૂછાય હોય શિક્ષણ સંસ્થામાં કઈ ટપોલોજી વપરાય, તો ટ્રી ટાઈપ ટપોલોજી વપરાય. એક પ્રિન્સિપલના જોડું હોય, એના નીચે શિક્ષકો જોડું હોય. ઓકે, આ પ્રકારની ટપોલોજી હોય. પછી કેટલાક પ્રકારના પ્રોટોકોલ્સ હોય. પ્રોટોકોલ્સ ભાઈ આ રિવિઝન લેક્ચર છે એટલે હું ફટાફટ અહીંયા બધા બતાવું છું, ડિટેલમાં સમજાવતો નથી, બરાબર. પહેલા પ્રકારનો જે પ્રોટોકોલ છે જેને શું કહેવાય? HTTP. HTTPનું પૂરું નામ પરીક્ષામાં પૂછાશે. તો એનું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ્સ, બરાબર. તો HTTP પરીક્ષામાં ઘણીવાર પૂછાય ભાઈ. ઓકે, આવા બીજા પણ પ્રકારના છે. એક છે FTP. FTPનો મતલબ શું થાય કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરાબર. પ્રોટોકોલ, ઓકે. FTPનું ખાસ તો HTTP તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાતો હોય, તો એ તમારે યાદ રાખવાનું. એક બીજું ફૂલ નેમ છે જે તમને યાદ રખાઈ દઉં અહીંયાથી, URLનું પૂરું નામ ઘણીવાર પૂછાય પરીક્ષામાં. આવાને સ્ટાર મારજો ભાઈ. URLનું પૂરું નામ થાય યુનિફોર્મ રિસોર્સ લોકેટર, બરાબર. URLનું પૂરું નામ આ પ્રમાણે થતું હોય. અને મોસ્ટ ટાઈમ બી જે પરીક્ષા માટે URLનું પૂરું નામ ઘણીવાર પરીક્ષામાં પૂછાય. ઓકે, હવે એક બીજું પૂરું નામ છે જેને કહેવાય IP. IPનો મતલબ થાય ઇન્ટરનેટ પ્રોટોકોલ, બરાબર. ઇન્ટરનેટ પ્રોટોકોલ. હવે IP એડ્રેસ ને ભાઈ, IP એડ્રેસ હોય, કોઈ પણ ઇન્ટરનેટ ચલાવવા માટે IP એડ્રેસ જરૂર હોય છે. IP એડ્રેસ છે ને એ 32 બીટનું હોય. ઓકે, અને જેના 4 ભાગ હોય, એટલે 4 પાર્ટ હોય. 32 બીટનું હોય અને 4 ભાગ હોય, બરાબર. ઓકે, 8 બીટના 4 ભાગ રહેતા હોય છે એની અંદર. ઓકે, તો દાખલા તરીકે અહીં એમાં 4 ભાગ આ રીતના હોય, 4 ભાગ, બરાબર. હવે દરેક ભાગની અંદર જે સંખ્યા રહી ને, જે સંખ્યા એ 0 થી 255 વચ્ચે હોય. અહીંયા પણ 0 થી 255, અહીંયાથી 0 થી 255, અહીંયા પણ હોય 0 થી 255. કોઈ પણ આંકડો અહીંયા લખો 0 થી 255, આ રીતના એડ્રેસની અંદર હોય. હવે તમને કોઈ પરીક્ષામાં એવું એડ્રેસ પૂછવાનું પરીક્ષામાં કે નીચેનામાં સાચું IP એડ્રેસ કયું, અને એનું લખ્યું હોય સાચું IP એડ્રેસ પૂછ્યું પરીક્ષા. માનો અહીંયા લખ્યું હોય કે 5, 10, 150 અને 250. બીજું ઓપ્શન અહીંયા લખ્યો હોય કે 10, 5, 289 અને 68. તો સાચો ઓપ્શન શું થાય? સાચો આ ઓપ્શન થાય, કારણ કે આમાં જો 0 થી 255 વચ્ચે તમામ આંકડા છે, પણ અહીંયા 289 કે જેનું મૂલ્ય 255થી વધી જાય, અને 255થી વધેલા આ પ્રકારનું કોઈ પણ IP એડ્રેસ એક્ઝિસ્ટ ના કરે ભાઈ. તો આવા પરીક્ષામાં પૂછો એટલે એકવાર પૂછવાનું તો ભાઈ નીચેનું સાચું IP એડ્રેસ કયું, તો આજે શોધી કાઢવાનું ભાઈ. 0 થી 255 વચ્ચે જ એનો આંકડો રહેવો જોઈએ. ઓકે, હવે એક બીજું આવે ડોમેન નેમ સર્વિસ, જેને કહેવાય DNS. શું કહેવાય? ડોમેન. આ ઇન્ટરનેટની અંદર બહુ મહત્ત્વનો મુદ્દો છે ડોમેન નેમ સર્વિસ. ઓકે, હવે ઇન્ટરનેટની અંદર તમારે કોઈ બી વેબસાઇટ લખી દો, કેવી રીતે લખો? અહીંયા હું એક વેબસાઇટ લખું જેથી તમને વધારે આઈડિયા આવે. દાખલા તરીકે હું અહીંયા કોઈ પણ વેબસાઇટ લખી દઉં, MIME.co.in આ રીતની હોય. હવે જે આ www રહ્યું ને, ઓકે, એનું કામ શું? જેનું પૂરું નામ વર્લ્ડ વાઇડ વેબ થાય. વર્લ્ડ વાઇડ વેબ એનું કંઈ કામ છે નહીં એટલું બધું. આપણું મેઇન કામ છે આ માઇન્ડ લખેલું અહીંયા કોઈ પણ નોમ જ કે એને શું કહેવાય? એને કહેવાય ડોમેન નેમ. જે છે એ હું ડોમેન નેમની અંદર છે, બરાબર. આ તો ખાલી ઇન્ટરનેટનો મેન, એના મદદથી તમે ઇન્ટરનેટ સર્ચ કરી શકશો, પણ મેન છે ડોમેન નેમ. ડોમેન નેમ જે છે એ સર્ચ કરશે, બરાબર. અને ડોમેન નેમમાં કોઈ પણ પ્રકારની સ્પેસ ના હોય ભાઈ. શું ના હોય? સ્પેસ ના હોય, એટલું યાદ રાખજો. સ્પેસ તો મતલબ ખબર ને, અહીંયા લખ્યો ને અહીંયા વચ્ચે B વત્તા આ રીતનું સ્પેસ હોય, અહીંયા કોઈ ના લખ્યું એવું ના પોસિબલ થાય, બરાબર, ડોમેન નેમની અંદર. ઓકે, હવે બીજું અહીંયા .co છે. કોને એવું કહેવાય? ડોમેન ટાઈપ. ભાઈ આ પરીક્ષા પૂછાય ભાઈ, આ મોસ્ટ ટાઈમ બી આટલું બધું ના કર્યું ચાલે, પણ આવું બધું કરી લેવું પડે. ડોમેન ટાઈપ કેવી રીતે પ્રકારના હોઈ શકે? દાખલા કે .com પ્રકારનું પણ હોઈ શકે,
.ગવર્મેન્ટ પણ હોઈ શકે, જો ગવર્મેન્ટ સરકારી સાઇટ હોય તો. કોઈ એજ્યુકેશન સંસ્થા હોય તો .edu પણ હોઈ શકે, બરાબર. .net પણ હોઈ શકે. આ પ્રકારનો ડોમેન નેમ અસ્તિત્વમાં હોય છે, બરાબર. અહીંયા IN શેના માટે લખવું પડે ભાઈ? IN શું રજૂ કરે? IN છે એ શું છે? કન્ટ્રી કોડ છે. કન્ટ્રી કોડ. તમે જેડી IN લખો તો ઇન્ડિયા બહાર ના જાય કોઈ દાડ સર્ચ એન્જિન, બરાબર. IN નો મતલબ શું થાય? ઇન્ડિયા. IN નો મતલબ શું થાય? ઇન્ડિયા. પણ તમે IN ની જગ્યાએ તમે .au લખશો ને, .au લખશો તો આ તો ક્યાં જતી રહે છે? આ જતી રહે સાઇટ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા માટે સાઇટ છે .au. અને તમે પાછળ CN લખશો ને, પાછળ CN, તો એ જતી રહે છે સાઇટ તમારી ચીનની અંદર. ચીન માટે .cn, બરાબર. આ પ્રકારના કન્ટ્રી કોડ હોય છે. આ ડોમેન નેમ સર્વિસ રહીને આખી તમે એકવાર જોઈ લેજો. ઓકે, થેન્ક યુ. હવે એક બીજું ઇન્ટરનેટની દુનિયાથી આ વાતો ચાલી તો એમાં એક મહત્ત્વની વસ્તુ આવશે, એનું કહેવાય ઈમેલ. ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. અહીંયા પણ હું અહીંયા લખી દઉં એક એડ્રેસ. માનો કે અહીંયા હું લખું કે સ્ટડી કરેક્શન @yahoo.com. એકચ્યુઅલી આવું કોઈ છે નહીં, પણ માનો કે આ એક એડ્રેસ લખ્યું. ઓકે, તો જે સ્ટડી કલેક્શન લ્યું એને શું કહેવાય? એને કહેવાય યુઝર નેમ. શું કહેવાય ભાઈ? એને કહેવાય યુઝર નેમ, બરાબર. ઓકે, આ તો @ છે, એનો કોઈ મતલબ નથી. અને યાહુ છે એનું કહેવાય હોસ્ટ કહેવાય. શું કહેવાય? હોસ્ટ. યાહુ હોઈ શકે, એમાં જીમેલ પણ હોઈ શકે, બરાબર. તો જે પણ હોસ્ટ હશે એ હોસ્ટ નામ કહેવાય એને. અને આ .com રહ્યું એ છે, ફરી પાછું હું તમને કહી દઉં, એ છે આપણું ડોમેન ટાઈપ. ડોમેન ટાઈપ .com હોઈ શકે, .gov જો પણ હોય છે એ પ્રમાણે હોઈ શકે, બરાબર. ઓકે, હવે ઈમેલની અંદર એક મોટો ઇસ્યુ નથી, સોરી, એ જાણકારી વસ્તુ છે. ટુ હોય જેને મોકલવાનો હોય ને, ટુ કરી એમાં માનો કે જેને આપણે સ્ટડી કલેક્શનને મોકલવાનો છે, તો અહીંયા સ્ટડી કલેક્શન @yahoo.com લખીને સ્ટડી 2 કરવાનો. એના નીચે એક CC લખેલું આવે. CCનો પહેલાં મતલબ સમજો. એનો મતલબ થાય કાર્બન કોપી. શું મતલબ થાય? કાર્બન કોપી, બરાબર. અહીં આપણે 10 લોકોને મેલ કરીશું ને તો બધાને ખબર પડશે કે કોને કોને મેલ કરેલા છે, બરાબર. આ CCની અંદર આપણે જેટલા બી કાર્બન કોપીમાં જેટલાનો એડ્રેસ એડ કરશું ને બધાને ખબર પડશે. પણ તમારા BCCમાં તમે મોકલો ને, BCCનો મતલબ શું થાય? બ્લેન્ક કાર્બન કોપી. શું થાય? બ્લેન્ક કાર્બન કોપી. હવે BCCમાં તમે કોઈ પણ વ્યક્તિને મેલ કરશો ને BCC દ્વારા, તો બધા લોકોને ખબર પડશે નહીં. CCમાં શું બધા લોકોને ખબર પડી જાય કે ભાઈ તમે મેલ કોને કર્યો. તો તમારા સિક્રેટ વસ્તુ હોય તો તમે BCC મોકલો, ના સિક્રેટ વસ્તુ તો CC મોકલો, બરાબર. બંનેનો ઉપયોગ ઘણા બધા લોકોને એક જ પ્રકારનું કોન્ટેન્ટ હોય, 50 લોકોને મોકલવું હોય તો ત્યારે BCC અને CCનો ઉપયોગ તમારે કરવો પડે, બરાબર. મેલના અનુસંધાન 2-3 પ્રશ્નો તમારા પરીક્ષા પૂછાય, મોસ્ટ ટાઈમ છે. સૌથી પહેલો પ્રશ્ન છે ટ્રાશ. ભાઈ કે ટ્રાશ મેલ એટલે શું? ટ્રાશ મેલ અથવા ટ્રાશ મેલ, તમે જ્યારે પણ કોઈ મેલના ઇનબોક્સમાંથી તમે શું કરો? ડિલીટ કરો. ઇનબોક્સમાંથી ડિલીટ કરેલો મેલ છે તમને જોવા મળશે? એ જોવા મળશે ટ્રાશની અંદર. એટલે શું થાય? તે તમારો બિનજરૂરી મેલ છે ને ભાઈ, બિનજરૂરી મેલ તમને શામાં જોવા મળશે? એ જોવા મળશે ટ્રાશની અંદર, બરાબર. ઓકે, પછી એક બીજો મેલ હોય સ્પામ મેલ. સ્પામ નામનું ઓપ્શન, એમાં પણ શું, જે બિનજરૂરી મેલ છે ને એ ઓટોમેટિકલી આપણું ગૂગલ અથવા યાહુ મેલ ID છે ને એ સ્પામનો નાખી દે છે, બરાબર. ઓકે, આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હતી, જે જાણવા લાયક હતી. એક ત્રીજો પણ ઓપ્શન છે, એને કહેવાય જંક મેલ. શું કહેવાય? જંક મેલ. હું તમને ડિફરન્સ પણ તમામને સમજાય. જંક મેલ એ પણ એક બિનજરૂરી મેલ છે, બરાબર. બિનજરૂરી, પણ બિનજરૂરી કઈ રીતે? એની અંદર શું હોય? મોટા ભાગે પેલી નહીં આપણે એડ આવતી, એડ નહીં આવી જતી એની અંદર, એડ ફ્લિપકાર્ટની કે એવી બધી એડ આવે ને ભાઈ મેલની અંદર, એ એડ ઓટોમેટિકલી જંક મેલમાં જતી રહે, બરાબર. તો જંક મેલ આના માટે ઉપયોગી છે ને. અને સ્પામ મેલ તો એ પણ એક પ્રકારનું જંક મેલ જ છે, પણ ઘણીવાર તેમાં તમારું સારું કન્ટેન્ટ દેખાય, દાખલે વેબસાઇટ કે અધર, તો તે સ્પામમાં જોવા મળશે. અહીંયા એક બીજો પણ છે તમારો સ્પામ, પણ કોઈ સારી વેબસાઇટ અંદર હશે કે કંઈક બીજું પણ હશે ને, તો એ જંક, બંને એક જ વસ્તુ છે ભાઈ. સ્પામ મેલ અને જંક મેલ બંને એક જ છે, પણ કંઈક સારી વસ્તુ કન્ટેન્ટ છે ને તો એ સ્પામમાં જ હશે, અને સૌથી કચરો વસ્તુ હશે તો એ શામાં જશે? જંકની અંદર જશે. અને તમે કોઈ વસ્તુ ડિલીટ કરી છે ને, તો ડિલીટેડ વસ્તુ તમે શાની અંદર જશે? ડિલીટેડ વસ્તુ જશે ટ્રાશ મેલની અંદર. તો ટ્રાશ, સ્પામ અને જંક, આ ત્રણમાં ફરક કરવો જરૂરી છે. હવે અહીંયાથી વાત કરીએ. કોમ્પ્યુટર તો ભણતા
પણ કોમ્પ્યુટરના કેટલાક જનરેશન, કોમ્પ્યુટર જનરેશન આપણે વાત કરીએ ભાઈ જનરેશન, આ અમારી જનરેશનનો છે એટલે જનરેશનનું ગુજરાતીમાં શું કહેવાય? પેઢી. ઓકે, હવે 5 પ્રકારની પેઢી હતી. એમાં જે પ્રથમ પ્રકારની પેઢી હતી ને, પ્રથમ પ્રકારની પેઢી એમાં કોમ્પ્યુટર કઈ રીતે ચાલતા? એમાં ચાલતા વેક્યુમ ટ્યુબથી. તો આટલું યાદ રાખો, વેક્યુમ ટ્યુબ પ્રથમ જનરેશનમાં હતી, બરાબર. પછી આપણી બીજી પેઢી આવી, એટલે બીજી જનરેશન આવી. તો બીજી જનરેશનનો શેનું ઉત્પત્તિ થઈ? ટ્રાન્ઝિસ્ટર. તો ટ્રાન્ઝિસ્ટર ક્યાંથી આવ્યા? બીજી પેઢીમાં આવ્યા. આઈએમપી પ્રશ્ન છે. પછી ત્રીજી પેઢીમાં શું આવ્યું ભાઈ? ત્રીજી પેઢીમાં આવ્યું આઈસી ચીપ, બરાબર. આઈસી ચીપની શોધ ત્રીજી પેઢીમાં થઈ. પછી ચોથી પેઢી આવી. તો ચોથી પેઢીમાં શાની શોધ થઈ? એમાં થઈ માઇક્રો પ્રોસેસરની. શાની શોધ થઈ? માઇક્રો પ્રોસેસર. અલગ અલગ પેઢીઓની અંદર અલગ અલગ અસ્તિત્વ તમારે જોવા મળે છે. પાંચમી પેઢીમાં તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આવી ગયું. ઓકે. પછી કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટરના કોઈ પ્રકાર લેવા હોય ને, કોમ્પ્યુટર એક તો એનાલોગ પ્રકારનું કોમ્પ્યુટર હોય. એનાલોગ પ્રકારનું કોમ્પ્યુટરમાં કેવું હોય કે કોઈ પણ માહિતી આજે તરંગ સ્વરૂપે જતી હોય, બરાબર. તો તરંગ સ્વરૂપે જતી હોય એનાલોગ કહેવાય. કેટલાક કોઈ ડિજિટલ એનાલોગ હોય. હવે ડિજિટલમાં કોઈ પણ માહિતી ઓકડા સ્વરૂપે 0 1 0 1. 0 1ને શું કહેવાય? બાઇનરી. શું કહેવાય? બાઇનરી ભાષા. બાઇનરી ભાષા કોમ્પ્યુટરની બાઇનરી ભાષા એટલે 0 અને 1નું કહેવાય બાઇનરી ભાષા કહેવાય, બરાબર. હવે કેટલાક પ્રકારના કમ્પ્યુટર છે કે જે રોજિંદા જીવનમાં ઉપયોગ થતા હોય. એમાં એક પહેલું જો કમ્પ્યુટરનો પ્રકાર હું તમને કહી દઉં, એને કહેવાય મેન ફ્રેમ કમ્પ્યુટર. શું કહેવાય? મેન ફ્રેમ કમ્પ્યુટર, બરાબર. મેન ફ્રેમમાં કેવું હોય કે સેન્ટરમાં એક મેન ફ્રેમ કમ્પ્યુટર હોય અને એની સાથે હજારો મિની કમ્પ્યુટર જોડાવાનું. સેન્ટરમાં એક કમ્પ્યુટર રાખવાના, બીજા એવા હજારો કમ્પ્યુટર એના સાથે જોડી લેવાના. એનો કહેવાય મેન ફ્રેમ કમ્પ્યુટર. કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો રિસર્ચ એટલે સંશોધન કરવામાં વૈજ્ઞાનિકો આ રીતના કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. બીજું આવે મિની કમ્પ્યુટર. શું આવે ભાઈ? મિની કમ્પ્યુટર એ તો આપણે ઘરે ઘરે ઉપયોગ કરતા હોય છે. ત્રીજું પણ એક આવે છે જેને કહેવાય માઇક્રો કમ્પ્યુટર. માઇક્રો એટલે મોટું, બરાબર. એક મિની સાથે હજારો માઇક્રો કમ્પ્યુટર. હવે અને સૌથી મહત્ત્વની કમ્પ્યુટરની વાત છે એને કહેવાય સુપર કોમ્પ્યુટર. સુપર કોમ્પ્યુટર છે ને ભાઈ, એનો ઉપયોગ આપણા આર્મીવાળા પણ કરતા હોય. આપણે હવામાન વિભાગ રહ્યો એ પણ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. પછી આપણું સાયન્સ રહ્યું, દાખલા નાસા, ઇસરો, આ બધા સાયન્ટિફિક જે સાયન્ટિસ્ટો રહ્યા એ બધા સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. ઓકે. હવે મેન ફ્રેમ અને હવે સુપર કોમ્પ્યુટરમાંથી એક પ્રશ્ન એવો આવે છે કે ભારતનું જે પ્રથમ સુપર કોમ્પ્યુટર, તો ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? એનું નામ શું હતું? એનું નામ યાદ રાખજો. એનું નામ હતું મિત્રો પરમ 1000. પરમ 1000 હતું એ ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર હતું, બરાબર. ઓકે, આટલી વસ્તુ આપણે યાદ રાખી. હવે આપણે કેટલાક હાર્ડવેર સમજીએ, બરાબર. કેટલાક હાર્ડવેર કે જે કોમ્પ્યુટર સાથે સંકળાયેલા છે. ઓકે. એમાં પહેલું છે આપણું કીબોર્ડ. કીબોર્ડ તો બધાને ખબર, સ્વિચવાળું જે મતલબ એવું હોય ને કીબોર્ડ કહેવાય. ઓકે. કીબોર્ડની લગભગ બધાને ખબર હોય, પણ કીબોર્ડની અંદર કેટલીક ફંક્શન કીઓ આપેલી હોય છે. દાખલા કે ફંક્શન કીઓ કેવી F1નો ઉપયોગ શામાં થાય? હેલ્પ માટે. કોઈ પણ વસ્તુની હેલ્પ જોઈતી F1નો ઉપયોગ થાય, બરાબર. F2નો ઉપયોગ ક્યાં થાય? F2નો ઉપયોગ થાય રિનેમમાં. હું જે મહત્ત્વની ફંક્શન કીઓ ને એ તમને કહી દઉં, બરાબર. બધી યાદ નહીં રાખજો, ચાલશે, બરાબર. પછી એક છે F8, પણ F8નો સિંગલ ઉપયોગ નહીં છે. અલ્ટર વત્તા F8નો ઉપયોગ શું થાય? તો મેક્રો માટે, બરાબર. અને છેલ્લી છે જે મહત્ત્વની ફંક્શન કી F12નો ઉપયોગ થાય છે તમારા સેવ એજ કરવા માટે. કોઈ પણ વસ્તુને સેવ કરવી છે તો એના માટે ઉપયોગ થશે. એક રહી છે આપણી ફંક્શન કી જે વારંવાર ઇમ્પોર્ટન્ટ છે અને બહુ પરીક્ષામાં પૂછાય, એને કહેવાય F5 નંબરની ફંક્શન કી. F5નો ઉપયોગ થાય રિફ્રેશ કરવા માટે, બરાબર. કમ્પ્યુટર ચાલુ કરેલા પછી F5 દબાવીએ ને ભાઈ ફંક્શન. ઓકે. તો એના માટે એનો ઉપયોગ થતો હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ પડીએ. હવે કેટલીક બીજી પ્રકારની ફંક્શન કીઓ પણ છે. દાખલા તરીકે આપણે વર્ડ લખતા આવીએ તો કંટ્રોલ વત્તા B કરીએ
તો એમાં શું થઈ જાય? બોલ્ડ. બરાબર. કંટ્રોલ વત્તા ડી કરીએ, બરાબર, તો એમાં ફોન્ટની સાઇઝ આપણે બદલવી હોય તો ઓકે. પછી કંટ્રોલ વત્તા ઈ કરીએ તો એમાં શું થાય? સેન્ટ્રલ અલાઇનમેન્ટ. શું થાય? સેન્ટ્રલ અલાઇનમેન્ટ. સેન્ટ્રલ અલાઇનમેન્ટ માટે કંટ્રોલ ઈ. આ જે મહત્વની કી છે ને એ હું તમને કહી દઉં. કંટ્રોલ વત્તા જે. કંટ્રોલ વત્તા જે એટલે શું થાય? જસ્ટિફાય. બરાબર. ઓકે, જસ્ટિફાય થઈ જાય. અને કંટ્રોલ પ્લસ કે. કંટ્રોલ પ્લસ કે એટલે શું થાય? હાઇપર લિંક. ભાઈ હમણાં થોડું ભણાવવામાં મિસ્ટેક થઈ ગઈ. જસ્ટિફાયનો મતલબ શું થાય? કાગળના બધી બાજુની સાઇઝ સેમ હોય ને તો જસ્ટિફાય કહેવાય. અને સેન્ટ્રલમાં કેવું કે અહીંયા દાખલા કોઈ લેટર લખ્યું સેન્ટ્રલમાં જ અલાઇનમેન્ટ હોય, આજુબાજુ બધું અલાઇનમેન્ટ હોય. અને જસ્ટિફાયની અંદર લેફ્ટ, રાઇટ, અપર, લોઅર તમામ જગ્યાએ જસ્ટિફાય હોય, મતલબ સેમ હોય. એમાં કંટ્રોલ અહીંયા તમામ જગ્યાએ કંટ્રોલ ભાઈ આવે જ છો. પછી તમે એક કન્ફ્યુઝન કંટ્રોલ ડીથી શું થાય? કંટ્રોલ પ્લસ જેથી શું થાય? બરાબર. આ જેટલી મહત્ત્વની હતી. ઓકે. આના સિવાય કોઈ મહત્ત્વની આપણે જોવી હોય તો એક કંટ્રોલ પ્લસ ઝેડ. કંટ્રોલ પ્લસ ઝેડથી શું થાય? અન્ડુ. બરાબર, અન્ડુ થાય. પછી કંટ્રોલ પ્લસ ડબલ્યુ યાદ રાખજો, હંમેશા ક્લોઝ કરવા માટે થાય. કોઈ પણ વસ્તુને ક્લોઝ કરી કંટ્રોલ પ્લસ ડબલ્યુ કરો એટલે તમારી વસ્તુ ક્લોઝ થઈ જાય. હોય. હવે ઘણીવાર ટાઈપિંગ કરતા હોય ને ત્યારે ગુજરાતી ભાષા, તમારે ગુજરાતી ભાષામાં તમારે ટાઈપિંગ કરવાનું હોય તો ગુજરાતી ભાષામાં ટાઈપિંગ કરવા માટે એક સોફ્ટવેર છે, એનું પૂરું નામ ઘણી પરીક્ષામાં પૂછાય. બરાબર. ઓકે. TBIL. ભાઈ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હોય ને એ જ આપણે ડિસ્કશન કરીશું, બીજા ડિસ્કશન નહીં કરીએ. તો આનું પૂરું નામ તમે યાદ રાખજો. અહીંયા હું તમને લખી દઉં. ટ્રાન્સલિટરેચર. બરાબર. ભાઈ ઇંગ્લિશમાં નામ છે એટલે ઇંગ્લિશમાં જ હું લખું. અહીંયા ટ્રાન્સલિટરેચર બિટવીન, બીનો મતલબ થાય બિટવીન ઇન્ડિયન LANGUAGES કે ભારતની ભાષા હોય છે ટ્રાન્સલિટરેચર. અહીંયા ટ્રાન્સલિટરેચર. બરાબર. ઓકે. તો આનો ઉપયોગ તમને ખબર પડી. ઓકે. હવે પ્રિન્ટરની વાત કરીએ. અહીંયા નીકળી છે વાત હાર્ડવેરની અંદર. એમાં પ્રિન્ટર આવે. તો પ્રિન્ટરના મોટા ભાગે બે પ્રકાર હોય. કે પ્રિન્ટરના કેવા પ્રકાર હોય? બે પ્રકાર હોય. એક મોટા ભાગે જેનું નામ છે ડોટ મેટ્રિક પ્રિન્ટર, અને એક પ્રિન્ટરનું નામ છે ભાઈ, એટલે મતલબ મોટા ભાગે પ્રિન્ટરના બે પ્રકાર હોય. એક ઇમ્પેક્ટ ટાઈપ હોય, બીજું હોય નોન ઇમ્પેક્ટ ટાઈપ. શું હોય? નોન ઇમ્પેક્ટ ટાઈપ. બરાબર. ઓકે. ઇમ્પેક્ટ ટાઈપની અંદર છે ડોટ મેટ્રિક. બરાબર. સસ્તું પ્રિન્ટર એ બધા લોકો ઉપયોગ કરે. પણ નોન ઇમ્પેક્ટ ટાઈપની અંદર કેવા પ્રિન્ટર હોય? એક પ્રિન્ટરનું નામ છે ઇન્કજેટ. બરાબર. અને એક બીજા પ્રકારનું પ્રિન્ટરનું નામ છે, એને કહેવાય લેઝર પ્રિન્ટર. આ એક અને આ બે. અને આ પ્રકારનો એકડો છે ને એ ઇમ્પેક્ટ ટાઈપમાં આવે. બરાબર. હવે લેઝર પ્રિન્ટરની અંદર જેની અંદર સાઇન હોય ને એને શું કહેવાય? ટોનર. એટલે આપણે લેઝર પ્રિન્ટરમાં મોટાભાગે ટોનરનો ઉપયોગ થાય. ટોનરનો મતલબ શું થાય કે એની અંદર પાવડર હોય કે જેનાથી આપણે પ્રિન્ટ કાઢતા હોય, પાવડર એની અંદર હોય. ઓકે. તો ટોનર શામાં ઉપયોગ થાય? એની ઇંક જેટ હોય ને, ઇંક જેટમાં શાનો ઉપયોગ થાય? કાર્ટ્રીજનો. બરાબર. તો કાર્ટ્રીજ એક પ્રકારનું શું હોય કે ઇંકવાળો ડબ્બો, જેને શું કહેવાય? કાર્ટ્રીજ. અને લેઝરમાં શું હોય? ટોનર. બરાબર. ઓકે. તો આ બે વસ્તુ એ મહત્ત્વની છે. અને પ્રિન્ટરની અંદર એક શબ્દ આવે જેને કહેવાય DPI. DPIનો મતલબ શું થાય? કે ડોટ પર ઇંચ. તો ડોટ પર ઇંચનો મતલબ થાય DPI. ઓકે. હવે હાર્ડવેરની વાત કરીએ, એમાં CPUની વાત કરીએ. તો CPU શું યાદ રાખવાનું? એમાં યાદ રાખવાનું મેમરી યુનિટ. મેમરી બે પ્રકારની હોય ભાઈ. એક હોય રેમ પ્રકારની મેમરી, બીજી હોય તમારી રોમ. બરાબર. RMનો મતલબ થાય રેન્ડમ. એનું મતલબ અહીંયા હું લખી દઉં, રેન્ડમ એક્સેસ મેમોરી. રેમનો મતલબ શું થાય? રેમ એટલે એવી મેમરી કે જે વોલાટાઇલ હોય. શું હોય? વોલાટાઇલ. વોલાટાઇલનો મતલબ શું થાય? કે એ માનો કે તમે કોઈ MX પ્લેયર હતા કોઈ પણ
ઓનલાઈન યુટ્યુબની અંદર કોઈ વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય ત્યારે સ્ટોરેજ એ વિડીયો તમારા અંદર સેવ તો છે નહીં, તો વિડીયો દેખાય છે કેવી રીતે, એ ત્યારે જેટલી મેમરી તમારો ફોન રોકે જ્યારે ત્યારે જોતા હોય એને રેમ કહેવાય. તમે વિડીયો કટ કરો એટલે પછી તમારામાંથી મેમરી ઓટોમેટિક ગાયબ થઈ જાય, તો એ પ્રકારની રેમ મેમરી હોય. રોમ છે પરમનન્ટ મેમરી છે, બરાબર, જેને કહેવાય રીડ ઓનલી મેમરી. આનું પૂરું નામ શું થાય? રીડ ઓનલી મેમરી, કે જે તમારા અંદર ચિપ્સ અથવા બીજા સાધન દ્વારા તમારા અંદર સેવ કરેલી હોય એ પ્રકારની મેમરી છે, બરાબર. ઓકે, આ પ્રકારની મેમરી છે, બરાબર. હવે બીજા પ્રકારની વાત કરીએ, રોમની વાત કરીએ અહીંયા આપણે, તો રોમની અંદર એક તો આ સીડી કોમ્પેક્ટ ડિસ્ક. હવે સીડીમાંથી પ્રશ્ન પૂછાય કે સીડીની સાઇઝ કેટલી હોય ભાઈ? તો 700 MB. સીડીની મેક્સિમમ સાઇઝ કેટલી હોય? 700, બરાબર. ઓકે, પણ તમે ડીવીડીને લઈ લો તો ભાઈ ડીવીડીની સાઇઝ છે મેક્સિમમ 4.7 GB. આ પરીક્ષામાં એક બે વખત પૂછાયેલું. હા, ઓકે. ત્રીજું કદાચ પૂછાય પરીક્ષામાં તમારા એઝ અ રોમ મેમરી તરીકે, તો એને કહેવાય જીપ ડ્રાઈવ, બરાબર. તો જીપ ડ્રાઈવમાં શું હોય બરાબર? ઓકે, તો એમાં કેટલું સાઇઝ છે? તો 100 MB જેટલું તમે ડેટા એની અંદર તમે સ્ટોર કરી શકો જીપ ડ્રાઈવની અંદર. ઓકે, અને એક લાસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે, એને કહેવાય ફ્લોપી. તો ફ્લોપીમાં શું હોય? ફ્લોપીમાં સાઇઝ કેટલી હોય? 1.44 MB. આ બધી છે ને સાઇઝ તમે યાદ રાખજો ભાઈ. અને ફ્લોપીના સીડિયા બધા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો હોય ભાઈ, જે તમે જોઈ રહ્યા તમારા સામે એ તમામ બહુ મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે સોફ્ટવેરની અંદર. સોફ્ટવેર અહીંયા સમજાવી દઉં. સોફ્ટવેરના પહેલાં બે પ્રકાર હોય. એક હોય સિસ્ટમ સોફ્ટવેર. તો સિસ્ટમ સોફ્ટવેર કોને કહેવાય ભાઈ? સિસ્ટમ સોફ્ટવેરની અંદર દાખલા તરીકે તમે વિન્ડોનો ઉપયોગ કરો, વિન્ડોઝનો ઉપયોગ કરતા હોય, XPનો ઉપયોગ કરતા હોય, તમે લિનક્સનો ઉપયોગ કરો, ઉબુન્ટુ આ રીતના સોફ્ટવેર ઉપયોગ કરતા હોય જેને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય, જેને ઓપરેટિંગ સિસ્ટમ OS કહેવાય, બરાબર, OS કહેવાય. બીજી એક સિસ્ટમ સોફ્ટવેરની અંદર આવે એપ્લિકેશનની અંદર તમે દાખલા તરીકે એની અંદર તમે કમ્પ્યુટર નાખ્યું, એમાં વિન્ડોઝ નાખ્યા પછી અહીંયા આપણે શું નાખીએ? MS ઓફિસ, જેમાં MS વર્ડ હોય, પછી માનો કેલ્ક્યુલેટર માટેનું કોઈ નવું ફંક્શન નાખ્યું. મોટાભાગે એપ્લિકેશન એટલે આપણે જે એપ નહીં ઉપયોગ કરતા એ એપ હોય એને શું કહેવાય? એપ્લિકેશન સોફ્ટવેર, બરાબર. તો આ વસ્તુનું તમને જ્ઞાન હોવું જરૂરી. હવે નેક્સ્ટ એક બે પ્રશ્નો બાકી રહ્યા જેને આપણે તરત રિવિઝન કરીએ અને અહીંયા લેક્ચરનું લગભગ પૂરું કરી દઈએ. એક છે જેનું નામ પરીક્ષામાં પૂછાય, એ છે GUI. GUIનો મતલબ શું થાય? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, બરાબર. GUIનો ઉપયોગ થાય ગ્રાફિકલ બરાબર. ઓકે, તો આ GUIનો ઘણીવાર ઉપયોગ વિન્ડોઝની અંદર થતો હોય છે, એટલે મેં અહીંયા લખ્યું. ઓકે.